જય કહાનાથ મહારાજ. આપણે કહાનાથ મહારાજના ઇતિહાસ એટલે કે એક ભાગ પહેલો અને બીજો યુટ્યુબમાં અપલોડ છે, તે જો ચેક કરી લો. અને આજે આપણે ત્રીજા ભાગ વિશે વાત કરીશું. કહારાભાઈ એ અખાડામાં જવાનું ચાલુ જ રાખેલ અને માળા લીધા પછી રોજ સવારે વહેલા ઉઠી સ્નાન વગેરે પરવાળી પૂજા અર્ચના કરી માળા લઈ અલખનું ધ્યાન ધરતા. તે પછી કૂતરાને રોટલો, કબૂતરને દાણા તથા પરબમાં પાણી ભરીને પોતાના કામ ધંધે વળગી જતા. આશ્રમમાં તે સર્વેના માનીતા બની ગયા. તે ભજનો સારી રીતે ગાવા લાગ્યા. તેમનો અવાજ પહાડી હોવાથી ખૂબ ઊંચા સ્વરથી તે ગાઈ શકતા. મોડી રાત્રે શાંત વાતાવરણમાં ઘણે દૂર સુધી તેમનો અવાજ પહોંચી જતો. ગામમાં કોઈને ભજન ગવડાવવા હોય તો કહાર ભગતજીને પહેલા પસંદગી થતી. અત્યાર સુધી કહારાભાઈ તરીકે ઓળખાતા, હવે ભગતજી નામથી લોકો તેમને ઓળખતા થયા અને તેમના ઘર પરિવારના લોકોને તે ભગતવાળા તરીકે ઓળખાતા. તે પરંપરા આજ દિન સુધી ચાલી આવી છે. તેમની શાખ અટક એટલે કે ભગતવાળા તરીકે ઓળખાય છે. કોઈ પણ જ્ઞાતિના ઘેર ભજન હોય તો તેના આમંત્રણ માન આપી ભગતજી આશ્રમમાંથી 2-5 સાધુઓ તથા વાઘ સાન સામાન લઈ સમયસર પહોંચી જતા. ધીરે ધીરે આજુબાજુના ગામમાંથી કોઈને ભજન રાખવા હોય તો લોકો ગાડું જોડીને ભગતજીને લેવા આવતા. ભજનમાં અનાજ કે પૈસા કે કંઈ વાવતું તે સર્વ આશ્રમના ભંડારામાં જમા થતું. તેથી ગુરુ શ્રી કાશીનાથ મહારાજ પણ બહુ જ ખુશ રહેતા. ભગતજીની ઉંમર 50 વર્ષની હતી ત્યારે પત્ની રતનબાઈ તેમના પ્રથમ પુત્રીને જન્મ આપે છે. માતા પિતા બહુ રાજી થયા. તેમના વ્યવહારમાં કોઈ ફરક પડ્યો નહીં. સમયસર વાડીએ કામે જવું, ભજનમાં જવું તથા પરિવારની જવાબદારી પણ નિભાવવી. આ પ્રમાણે ભગતજીની ઉંમર 54 વર્ષની થઈ. તેમને ત્યાં બીજી પુત્રીનો જન્મ થયો. સમયાંતરે તેમને 2 પુત્રીઓ તેમના ઘેર જન્મ થયો. આમ તેમની ઉંમર 58 વર્ષની થઈ ચૂકી હતી. ગુરુજીને દરરોજ મળવાનું અને ભજનમાં દર ગુરુવારની હાજરી, ભજન બોલવાની છટા અને નમ્ર સ્વભાવ, આ બધું જોઈ મહાનસિંહના મનમાં વિચાર આવ્યો, મારે મારા શિષ્યને ગુરુજી તરીકે કંઈક વિદ્યા આપવી જોઈએ. તેથી ગુરુ શ્રી કાશીનાથે એકાંતમાં બેસાડી ગુરુ સંબોધ આપવા માંડ્યા. ગુરુ કાશીનાથશ્રીએ તેમની પાસે બધી જ વિદ્યાનો ભગતજીને અભ્યાસ કરાવ્યો અને તેનો લોકોના કલ્યાણ, દુઃખ, દર્દ દૂર કરવા માટે જ ઉપયોગ કરવાનું જણાવ્યું અને આ વિદ્યા લોકોને જાણ કરવાની મનાઈ ફરમાવી અને જંગલની વનસ્પતિથી દવા કરું છું તેવું જાહેરમાં કહેવું. ભગતજી ગુરુ પાસેથી વિદ્યા મેળવવામાં લગભગ 1 વર્ષનો સમય વીતી ગયો. અનેક વિદ્યા તથા જ્ઞાનનો તેમને પૂરેપૂરો અભ્યાસ થઈ ચૂક્યો હતો અને ગુરુજીએ તેની પરીક્ષા પણ લઈ લીધી હતી. પિતા નાથુભાઈની ઉંમર હવે પહોંચી ગઈ હતી. તેઓ ઘડપણને લઈ અશક્ત થઈ ગયા હતા. તેમને હવે પથારીવશ રહેવું પડતું હતું. તેથી ભગતજી તેમની સેવા ચાકરી માટે વધુ સમય ઘેર રહેતા હતા. આશ્રમમાંથી દવા લાવી આપતા. છતાં તબિયત વધારે ખરાબ થઈ અને તેઓ એક દિવસ મૃત્યુ પામ્યા. ભગતજીના માથે વીજળી તૂટી પડી હોય તેવો ભાસ થયો. ભગતજીના બાપા ગુજરી ગયા એવી વાત ગુરુજીને જાણ થતાં તેમણે ભગતજીના ઘેર આવી તેમને આશ્વાસન આપ્યું. ભગતજીના પિતાનું મૃત્યુ થયા ને એકાદ વર્ષ તેમના માતા વલુબાઈનું પણ ટૂંકી માંદગીના બાદ અવસાન થયું. હવે ઘરમાં કોઈ વડીલ રહ્યું ન હોવાથી ભગતજીની જવાબદારી ઘણી વધી ગઈ. તેમના
તેમની છોકરીઓ મોટી થઈ ગઈ હોવાથી કામમાં મદદ કરતા. હવે ભગતજી મોટી છોડીને પરણાવવા જોઈએ એમ તેમ વિચારી સમાજમાં સગપણ કરી તેને લગ્ન કરાવી દીધા. પોતાની જોડે થોડી જવાબદારી પૂરી કરી ફરી ભજનમાં મન પરોવ્યું. જય કાહનાથ મહારાજ. આપણે કાહનાથ મહારાજના ત્રીજો ભાગ એટલે કે આજે ત્રીજા ભાગ વિશે વાત કરી. કાલે આપણે ફરીથી ચોથો ભાગ લાવીશું. તે માટે લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરો. જય કાહનાથ મહારાજ.